નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ હતો આજે ગેપ ડાઉન એટલે કે 24,388 નિફ્ટી ઇન્ડેક્સ ખુલ્યો હતો, જે ધારણા તો હતી, પરંતુ ત્યાંથી 24,305નો લો બનાવી નિફ્ટી ઇન્ડેક્સ એક સમયે 24,702નો હાઈ પણ બનાવ્યો છે અને દિવસના અંતે 24,480 અંક બંધાવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ. આજે સૌથી વધારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 4% જેટલો ઘટ્યો છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3.25% ઘટ્યો છે. તો રિયાલિટી ઇન્ડેક્સ પણ 3%થી પણ થોડો વધારે ડાઉન ગયો છે. આજે ગોલ્ડ ETF 3.5% જેટલા ડાઉન ગયા છે અને સિલ્વર ETF તો 7.5% જેટલા ડાઉન ગયા છે. સ્ટોકમાં આજે બલરામપુર ચીની મિલ્સ 7.25% પ્લસમાં રહ્યો છે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. સજ્જનો, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશોએ જ્યારે યુદ્ધ માંડ્યું છે અને યુદ્ધે છેડ્યા છે, ત્યારે ક્રૂડ ઓઇલ લગભગ બ્રેન્ટ ક્રૂડ $84 નજીક વધીને પહોંચી ગયું છે. આજની ચર્ચાની શરૂઆત કરીએ તો એક સજ્જન મનાલી પેટ્રોકેમિકલ્સ વિશે ચર્ચા કરવા કહે છે. 1986માં સ્થપાયેલી આ કંપની પ્રોપિલિન ઓક્સાઇડ, પ્રોપિલિન ગ્લાયકોલ તથા પોલીઓલ્સનું નિર્માણ કરે છે, જેનો ઉપયોગ ઔદ્યોગિક રો મટીરિયલ તરીકે થાય છે. જેમાંથી પ્રોપિલિન ગ્લાયકોલનું ઉત્પાદન કરતી આપણા દેશની આ એકમાત્ર કંપની છે અને પ્રોપિલિન ઓક્સાઇડની સૌથી પહેલી અને સૌથી મોટી ભારતીય નિર્માતા કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 196 કરોડ હતું, તે ત્યાંથી વધીને 247 કરોડ થયું છે ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં. નેટ પ્રોફિટ 5 કરોડથી વધી 68 કરોડ થયો છે, પરંતુ આ બંનેમાં અધર ઇન્કમ સામેલ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -55% છે અને TTM 225% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો -19% છે અને TTM 4% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 155 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1056 કરોડ છે. માર્કેટ કેપ 906 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 53 રૂપિયા છે. 52 વીક હાઈ 81 રૂપિયા બનેલો છે. પી રેશિયો 13 છે અને બુક વેલ્યુ 66.40 રૂપિયા છે, જેનો અર્થ એ થયો કે સ્ટોક બુક વેલ્યુથી પણ નીચે ટ્રેડ કરી રહ્યો છે. ROCE 4.66% છે અને ROE 2.92% છે. આ બંને સિંગલ ડિજિટમાં છે. ડિવિડન્ડ yield 0.94% છે અને ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 44.87% છે, FIIનું હોલ્ડિંગ 0.29% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 56.83% છે. કંપની એવો કોઈ ખાસ પ્રોફિટ નથી કરતી, પરંતુ જ્યારે બુક વેલ્યુથી પણ નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો હોય ત્યારે જોખમ ઘણું બધું ઘટી જતું હોય છે. આગળની કંપની છે કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ લિમિટેડ. આ કંપનીએ વીતેલા એક વર્ષમાં એટલે કે તારીખ 4 માર્ચ 2025ના દિવસથી સ્ટોક પ્રાઇસ જે 585 રૂપિયા હતી તે એક જ વર્ષમાં વધીને આજે તારીખ 4 માર્ચ 2024ના દિવસે 1382 રૂપિયા થઈ છે અને વીતેલા એક વર્ષમાં આ કંપનીએ લગભગ 140% જેટલું વળતર આપ્યું છે રોકાણકારોને, જે ઘણું સારું કહી શકાય. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 1456 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1873 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 68 કરોડથી વધી 109 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 16% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5,526 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,344 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ વધારે કહી શકાય. માર્કેટ કેપ 20,042 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,379 રૂપિયા છે.
52 વીકાએ 1476 રૂપિયા બનેલો છે. પી રેશિયો 37 છે. ROCE 13.70% છે અને ROE 15.40% છે. ડિવિડન્ડ yield 0.47% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 41.09% છે. FII નું હોલ્ડિંગ 8.45% છે. DII નું હોલ્ડિંગ 28.21% છે અને પબ્લિક પાસે હોલ્ડિંગ 22.26% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.